મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપનું બુધવારની સવારે. હું યશ ભટ્ટ આપની સાથે. ગિફ્ટ ગ્લોબ કાર્યક્રમમાં આપણે સમજીશું આજનું સેન્સેક્સ મંથલી એક્સપાયરીને દિવસે ભારતીય માર્કેટનું સેટઅપ. સમજીશું કઈ રીતે આજના ગેપઅપને માર્કેટ કેશ ઇન કરવાની કોશિશ કરી શકે છે. તમામ મુદ્દાઓ પણ શરૂઆત હેડલાઇન્સની સાથે. ભારતીય માર્કેટ માટે ફરી એક વખત મજબૂતીના સંકેત. ગિફ્ટ નિફ્ટી સારી મજબૂતી પર. પશ્ચિમ એશિયામાં શાંતિની અપેક્ષાને કારણે બીજા દિવસે પણ ગ્લોબલ માર્કેટમાં તેજી. ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઉપર. એશિયન માર્કેટ્સમાં તેજી. ડાઉ ફ્યુચર 400 પોઈન્ટ રિકવર, જો કે ગઈકાલે ઘટાડે બંધ થયા હતા અમેરિકન માર્કેટ. શાંતિ વાર્તાલાપ પર ઈરાન સાથે વાતચીત ચાલી રહી હોવાનો ટ્રમ્પનો ફરી એકવાર દાવો. મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ 15 શરતો સાથે યુદ્ધ પૂર્ણ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો. ટ્રમ્પે કહ્યું ઈરાન બતાવી રહ્યું છે સમજદારી, જો કે ઈરાને ફરી વાતચીતનો કર્યો ઇનકાર. પશ્ચિમી એશિયામાં શાંતિની અપેક્ષાથી ક્રૂડના મોરચે માર્કેટ માટે રાહતના સમાચાર. ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો. બ્રેન્ટ 7% ઘટી $97 આસપાસ. ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ બાદ સોના ચાંદીમાં કરી રિકવરી. સોનું 3% રિકવર થઈ કોમિક્સ પર $4500 પાર. ચાંદીમાં 6%થી વધુની રિકવરી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને કર્યો ફોન. પશ્ચિમી એશિયામાં જલ્દીથી શાંતિની માટે થઈ વાતચીત. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાને લઈને થઈ ચર્ચા. આજે સરકારે સ્થિતિની જાણકારી આપવા બોલાવી સર્વદળીય બેઠક. યુનાઇટેડ સ્પિરિટ્સે 16,000 કરોડ કરતાં વધુમાં વેચી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ફ્રેન્ચાઇઝી. આદિત્ય બિરલા ગ્રુપના કન્સોર્શિયમ રહેશે આરસીબીના નવા ઓનર. અમેરિકન વેપારી કાલ સોમાણીના કન્સોર્શિયમે 15,000 કરોડ રૂપિયાથી વધુમાં ખરીદી રાજસ્થાન રોયલ્સ. આવો કરીએ શરૂઆત. સૌથી પહેલા ગિફ્ટ નિફ્ટીનો મહત્વપૂર્ણ સંકેત આપને બતાવીશું. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ ફરી એકવાર ગેપઅપ ઓપનિંગનો તમને સંકેત આપે છે, અને એ ગેપ કેટલો છે તો કે આજે લગભગ ફરી એકવાર અંદાજે 200 પોઈન્ટ્સ આસપાસ. પણ હા, દિવસની શરૂઆતમાં 6:30 વાગ્યાથી લઈને હમણાં 7:30 વાગ્યા સુધીમાં જે કંઈ પણ એક્શન હતું તે પ્રમાણે તમે 200-250 પોઈન્ટ આસપાસની તેજી એક સમય બતાવી રહ્યા હતા. ત્યાંથી થોડા નીચે જરૂર આવ્યા છીએ, પણ તેમ છતાં પણ ફિલહાલ 180-184 પોઈન્ટ્સ આસપાસની મજબૂતી તો તમે જોઈ જ રહ્યા છો. મતલબ સાફ છે, તમે તેજી માટેની પૂરેપૂરી તૈયારીઓ સાથે આજે સેન્સેક્સ બેન્કેક્સની મંથલી એક્સપાયરીને દિવસે ખુલવા જઈ રહ્યા છો. એટલે કે ગેપઅપ બાદ શું થશે તે આપણે જોવાનું. અચ્છા, પહેલાં અમેરિકન ફ્યુચર્સના સંકેત ખાસ તમે જોઈ લો. હું અમેરિકન ફ્યુચર્સના સંકેત એટલા માટે તમને ખાસ બતાવી રહ્યો છું કારણ કે રિકવરી સારી છે. ડાઓ અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ 1% ઉપર છે. 400 પોઈન્ટ આસપાસ ઓડ તેજી જોવા મળી રહી છે. S&P ફ્યુચર્સમાં સારી તેજી છે 0.5% આસપાસની, અને નાસ્ડેક ફ્યુચર્સમાં 0.5%થી વધુની તેજી છે. કારણ બધું ગ્લોબલી થોડા સારા સંકેતો આવવા લાગ્યા છે, જેની ચર્ચા આગળ કરીશું. પણ જો તમે યુએસનો ક્લોઝ કેશનો જુઓ ને તો એવો સારો નહોતો ગઈકાલનો. ગઈકાલે ડાઓ 0.18% ઘટીને બંધ થયેલો. પછી S&P 500 0.37% ઘટીને બંધ થયેલો, અને નાસ્ડેક 0.5%થી વધુ ઘટીને બંધ થયો, જેની વિસ્તારથી ચર્ચા આગળ કરીશું. એશિયન માર્કેટ્સમાં શું થઈ રહ્યું છે? નિક્કઈ બહુ જબરદસ્ત તેજી. નિક્કઈ આપો અત્યારે સ્ક્રીન પર 2.85%ની સારી તેજી તમને નિક્કઈમાં જોવા મળી રહી છે. 2.5%થી વધુની ઇન્ફેક્ટ મારે એમ કહેવું જોઈએ. અને આજના હાઈ કંઈક 53,000 ને ઉપરના બનતા જોવા મળેલા છે. 53,960 અને ત્યાંથી 53,600 આસપાસ કારોબાર છે. સ્ટ્રેચ ટાઈમ્સ તમે જુઓ તો ત્યાં પણ સારી તેજી છે, 0.5%. હેંગસેંગ 1% તેજી છે. તાઇવાન 3.25%ની તેજી છે. તાઇવાનમાં કોસ્પી તો 3%ની તેજી બતાવી રહ્યો છે, અને આ સિવાય શેંઘાઈ પણ 1%ની તેજી બતાવી રહ્યો છે. તો ઓવરઓલ એશિયન માર્કેટ્સ બધા જ સેલિબ્રેટ કરી રહ્યા છે. અમેરિકન ફ્યુચર્સ સેલિબ્રેટ કરી રહ્યા છે, અને આપણો ગિફ્ટ નિફ્ટી પણ સરસ સેલિબ્રેટ કરતો જોવા મળી રહ્યો છે. અને સૌથી મુખ્ય કારણ આ બધાની વચ્ચે જો કોઈ હોય તો તે છે ક્રૂડ ઓઇલ. બ્રેન્ટ તમારો ઘટીને 6.5% ઘટીને બાય ધ વે અત્યારે ફિલહાલ પહોંચી ગયો છે. બ્રેન્ટ ઓલમોસ્ટ તમે જુઓ ને 97.87, એટલે કે $98થી પણ નીચે. સોનું અત્યારે ફિલહાલ ફરી વધીને $4600 પહોંચવા આવ્યું છે. 4.5%ની ખરીદદારી અત્યારે ફિલહાલ છે. ચાંદી 6.5%, 0.7%ની ખરીદદારી ચાંદીમાં. $74 પર ફરી એકવાર આવી ગયો ચાંદી. તો બહુ જબરદસ્ત રિકવરી તમને અત્યારે ફિલહાલ સોના ચાંદીમાં જોવા મળી રહી છે.
આ પણ તમે ધ્યાન રાખો. હવે આવો આગળ વધીએ. ગઈકાલનો પહેલાં ક્લોઝ આપી દો. નિફ્ટીના ચાર્ટ્સ આપજો સ્ક્રીન પર. નિફ્ટીના ચાર્ટ્સને જોશો તો તમને ખ્યાલ આવશે કે ગઈકાલે નિફ્ટીમાં સારી રિકવરી જોવા મળેલી. 23,057ના હાઈ બનેલા અને એ 23,057 એટલે કે ઓલમોસ્ટ 400 પોઈન્ટની રિકવરી તમને જોવા મળી અને 22,912 એડજસ્ટ થઈને તમે નીચે જરૂર આવ્યા ડેઝ હાઈથી, પણ અલ્ટિમેટલી તમે જુઓ ને તો ગઈકાલે બહુ જ સરસ તેજી હતી. 2%ની નેટ આસપાસ જોવા જાવ તો તેજી હતી. પરમ દિવસે 2.5%નો ઘટાડો, ગઈકાલે 2%ની તેજી, લગભગ નલિફાઈ બધું થઈ ગયું. અને આજે તો બીજા 300-200 પોઈન્ટ આસપાસની તેજી ઓડ અત્યારે જોઈ રહ્યા છીએ. તો ગેપ અપની પણ તમને મળી રહી છે. હવે આવો તમે અમેરિકન માર્કેટના સંકેતો પર. મંગળવારે અમેરિકન માર્કેટમાં બહુ જ ઉથલપુથલ જોવા મળી અને યુદ્ધની સ્થિતિની ચિંતા હતી. એઆઈ રિલેટેડ સેક્ટરમાં ફરી એકવાર ફેરફારોના કારણે નવો ડર અત્યારે ફિલહાલ જે છે તે ઉદ્ભવ્યો છે, જેને કારણે ગભરાટ ફેલાયો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવોની અસર જે છે તે ગ્લોબલ માર્કેટ પર સ્પષ્ટપણે જોવા મળી રહી અને સોમવારે બંને દેશો એટલે અમેરિકા અને ઈરાન બંને વચ્ચેની મંત્રણાની અપેક્ષા ફરી એકવાર જે છે તે રિન્યૂ થતી જોવા મળી સોમવારે, જેના કારણે લાંબા ગાળાની આર્થિક અસરોને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ થોડો કોશિયસ અપ્રોચ અમેરિકન માર્કેટ્સમાં અપનાવ્યો હતો. ત્રણેય મુખ્ય સૂચકાંકો મામૂલી એવા ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા. ડાઉ તો બેઝિકલી મામૂલી ઘટાડો જ હતો. S&P 500 0.5% આસપાસનો ઘટાડો બતાવતો જોવા મળ્યો. ડાઉ 0.2% મામૂલી ઘટાડો હતો અને નાસ્ડેક સૌથી વધુ 0.8% ઘટ્યો, અગેન એઆઈ રિલેટેડ બધા ઇશ્યુઝને કારણે. આઈટી સોફ્ટવેર શેર્સમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. ઓરેકલ અને અન્ય દિગ્ગજ કંપનીઓના શેર્સ નોંધપાત્ર રીતે તૂટ્યા અને આ સિવાય ક્રૂડ ઓઇલના ભાવમાં વધવાના કારણે એક્ઝોન મોબિલ અને કોનોકોફ્લિપ્સ જે છે આ બધા જ સ્ટોક્સની અંદર તેજીના સંકેતો જોવા મળ્યા. જે સોમવારનો માર્કેટ હતું તેમાં ક્રૂડ ઘટ્યું હતું. ત્યારબાદ મંગળવારે પણ તમે જુઓ તો ફરી એકવાર ઓઇલમાં થોડી તેજી જરૂર જોવા મળેલી. આ ગઈકાલના અમેરિકન માર્કેટ્સના સંકેતોની વાત કરી રહ્યા છે. અત્યારે ફરી ઘટ્યું છે ક્રૂડ. સપ્લાય ચેઇનની ચિંતાઓ અને ભૌગોલિક જે જીઓપોલિટિકલ ટેન્શન છે બેઝિકલી તેને કારણે થઈને અહીંયા એક મજબૂત ટેકો ઓઇલને જોવા મળ્યો છે. ભારતમાં MCXમાં પણ ચાંદીમાં અને સોનામાં શાનદાર રિકવરી આવી હતી અને દિવસના પ્રારંભિક ઘટાડામાંથી ઉછળીને સોનું 1% વધ્યું હતું. 1.40 લાખ આસપાસ. ચાંદી પણ 1% વધીને લગભગ 2.27 લાખ આસપાસ પહોંચી ગયું હતું. તો સોના ચાંદીમાં પણ તમને સારી રિકવરીનો સંકેત આવતો જોવા મળ્યો. હવે તમે જુઓ યુરોપિયન માર્કેટ્સ. ગઈકાલે યુરોપિયન માર્કેટ્સમાં પણ મિશ્ર પરિસ્થિતિ તમને જોવા મળી. એક તરફ સ્ટોક્સ 600 મજબૂતી સાથે બંધ થયો હતો, સામે જે ડાક્સ છે જર્મન તે થોડો ઘટીને બંધ થયો. શું થયું? યુરોપિયન સૂચકાંકો આમ તો લીલા નિશાનમાં બંધ થવામાં સફળ થયા. રોકાણકારોએ ડર અને ગભરાટથી જે વેચવાલી હતી તેને ટાળી અને પરિસ્થિતિનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યું. એનર્જી સેક્ટરમાં ભારે ખરીદારી નીકળી. સ્ટોક 600 0.43% વધીને બંધ થયો. સામે બ્રિટનનો FTSE 100 જે છે તે 0.72%ના ઉછાળા સાથે બંધ થયો. આ તરફ CAC 40 ઇન્ડેક્સ પણ 0.23%ના સામાન્ય વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થતો જોવા મળ્યો. સ્વિટ્ઝરલેન્ડનો SMI ઇન્ડેક્સ જે છે તે 1%થી આસપાસની મજબૂતી સાથે બંધ થયો અને જર્મનીનો DAX મામૂલી નરમાશ દર્શાવીને ફ્લેટ ટુ નેગેટિવ બંધ થયો. ઔદ્યોગિક અને ઓટો શેર્સમાં દબાણ છે એટલે DAX હજુ પણ એ રિકવર નથી થઈ શકી રહ્યો. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક જ વધારાની સીધી હકારાત્મક અસર એનર્જી માર્કેટ્સ પર પડી છે. બ્રિટિશ માર્કેટમાં BP એટલે કે બ્રિટિશ પેટ્રોલિયમ જે છે તેને 3.5% અને શેલના શેરમાં 3.15%નો મોટો ઉછાળો આવ્યો. ફરી એકવાર ક્રૂડની સપ્લાય નોર્મલાઇઝ થઈ રહી છે તેને કારણે થઈને. અને આ સિવાય જે બ્રેન્ટાગ જર્મન કેમિકલ કંપની છે 7%થી વધુની શાનદાર તેજી ત્યાં જોવા મળી. BASFનો શેર પણ 4% જેટલો વધતો જોવા મળ્યો. જર્મન શેર માર્કેટમાં SAP, બેયર, મર્સિડીઝ બેન્ઝ જેવી દિગ્ગજ કંપનીઓ છે કે જેના શેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો અને માર્ચ મહિનાના પ્રાથમિક PMI આંકડાઓએ યુરોપિયન અર્થતંત્રમાં ધીમા વિકાસનો સ્પષ્ટ સંકેત આપ્યો. S&P ગ્લોબલ યુરોઝોન કોમ્પોઝિટ PMI પણ ઘટ્યો છે અને મિડલ ઇસ્ટના યુદ્ધને કારણે જે ભાવો પર અસર પડી રહી છે તે થોડી ચિંતા જરૂર અહીંયાથી ખાસ દર્શક મિત્રો અપાવી રહી છે. આ તરફ ટ્રમ્પ સાહેબે ફરી એકવાર હવે દાવો કર્યો છે કે યુદ્ધ રોકવા માટે અમે ઈરાનને 15 પોઈન્ટની એક ડીલ મોકલી છે અને અમારી વાતચીત ચાલી રહી છે. આ ટ્રમ્પ સાહેબે દાવો કર્યો. તેમણે કહ્યું કે હાલ વાટાઘાટો ચાલી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે શાંતિના પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે અને તેના ભાગ સ્વરૂપે આ મોટા સમાચાર સામે આવ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે હાલમાં વાટાઘાટો ચાલી રહ્યો છે તેવું ટ્રમ્પે કહ્યું અને તહેરાન હવે સમજદારીપૂર્વક વાત કરી રહ્યું છે એવું તેમણે કહ્યું. અમેરિકાએ યુદ્ધનો અંત લાવવા માટે ઈરાનને 15 મુદ્દાનો એક વિસ્તૃત પ્લાન મોકલ્યો છે અને એવો સ્પષ્ટ સંકેત આપ્યો ટ્રમ્પે કે હવે ઈરાન શાંતિ કરાર કરવા માટે અત્યંત આતુર છે. એટલે પોતે નથી, ઈરાન છે એવું તેઓ કહી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાન સાથે
ઈરાન સામા પક્ષે એમ કહી રહ્યું છે કે ના, અમારી કોઈ વાતચીત નથી થઈ રહી. તેઓ સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. વોશિંગ્ટન સાથે કોઈ પણ પ્રકારની સીધી મંત્રણા નથી થઈ રહી તેવું ઈરાને કહ્યું. એક તરફ શાંતિ પ્રસ્તાવ અને વાટાઘાટોની ચર્ચાઓ ચાલે છે, બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાનો આક્રમક દાવો ફરી એકવાર દોહરાવ્યો અને કહ્યું કે અમેરિકા ઈરાન સામેનું યુદ્ધ પહેલાં જ જીતી ચૂક્યું છે. તેઓએ પોતાની જાતને વિજેતા ઘોષિત કરી દીધા છે. હકીકત જે છે તે હજુ પણ કન્ફ્યુઝિંગ છે. એટલે વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સ્તરે તમે જોવા જાઓ ને તો હજુ પણ તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી. પણ એક બાજુ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેને જોતા આ સ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ. આ તરફ ટ્રમ્પ સાહેબે પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરી. આ પહેલાં તમને અમે ગઈકાલે ખબર જણાવી હતી કે એસ જયશંકર સાહેબ છે તેઓએ પણ તેમના અમેરિકન કાઉન્ટરપાર્ટ સાથે વાતચીત કરી હતી. અને હવે તો પીએમ અને અમેરિકન રાષ્ટ્રપતિ વચ્ચે વાતચીત થઈ ફોન પર. હોર્મુઝની સમુદ્ર ધુની ખુલ્લી કરવા માટે થઈને ભાર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ફોન પર વાત થઈ અને આ મહત્વપૂર્ણ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર હતું મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની ગંભીર સ્થિતિ. આ વિશ્વના વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમણે જે ભારતીય રાજદૂત અમેરિકાના જે છે સર્જિયો ગોર, તેમણે એક્સ પર પોસ્ટ કરી અને પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે યસ, અમારી વાતચીત થઈ છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલે જે ઈરાન પર સંયુક્ત હુમલા શરૂ કર્યા હતા ત્યારબાદ બંને દેશો વચ્ચે, બંને નેતાઓ વચ્ચેની આ પહેલી વાતચીત છે. એટલે ઈરાન વોર શરૂ થયા બાદ પહેલી વખત ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબની વાતચીત થઈ, જેમાં પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં ભારતનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે ભારત વહેલી તકે શાંતિ પુનઃ સ્થાપિત કરવા અને તણાવ ઘટાડવાનું મજબૂત સમર્થન કરે છે. આ સ્થિતિમાં ગ્લોબલ ગેસ સપ્લાય તેમજ ગ્લોબલ શિપિંગ માર્કેટ માટે જે ભારે નુકસાન પહોંચ્યા છે તેને સુધારો લાવવા વાતચીત થઈ. હોર્મુઝ સમુદ્ર ધુની ખુલ્લી કરવા માટેની વાતચીત થઈ. આ સિવાય મિડલ ઇસ્ટમાં સંઘર્ષને કારણે જે હવાઈ મુસાફરીને લઈને અસર પહોંચી છે, શિપિંગ રૂટ્સને અસર પહોંચી છે, તેને લઈને ખાસ વાતચીત કરવામાં આવી. ભારતની સૌથી મોટી ચિંતા એ છે કે હોર્મુઝની સમુદ્ર ધુની લગભગ બંધ થવાની અણી પર છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની 40% આયાત ભારતની જે છે તે આ રૂટથી થાય છે. આવી સ્થિતિમાં અગાઉ સોમવારે વડાપ્રધાન મોદીએ સંસદમાં પણ આ જ કટોકટી અંગે નિવેદન આપેલું હતું. મંગળવારે પણ પછી એમણે એ જ પ્રમાણે રાજ્યસભામાં નિવેદન આપેલું હતું. આંતરરાષ્ટ્રીય યુદ્ધે ભારત માટે અભૂતપૂર્વ પડકારો ઊભા કર્યા છે અને પીએમએ દેશવાસીઓને ખાતરી આપી કે ભારતીય અર્થતંત્રના મૂળભૂત પાસાઓ અત્યંત મજબૂત છે. દેશ પાસે પેટ્રોલિયમ, ખાતર, કોલસા બધાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ટ્રમ્પ અને મોદી વચ્ચેના ફોન કોલની પુષ્ટિ ચોક્કસ કરી, તે પણ તેમણે જાણ કરી. આવો દર્શક મિત્રો, આ સાથે જ હવે એક નાના વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતમાં આગળ અન્ય મહત્વપૂર્ણ ખબરો જે આ યુદ્ધને લઈને સામે આવી રહી છે તે જણાવીએ. બ્રેક બાદ આસપાસનો ગેપઅપ તમને મળવા જઈ રહ્યો છે. એટલે સૌથી પહેલો મુદ્દો તો એ ધ્યાન પર રાખો કે યસ, આ એક ગેપઅપ મળ્યા બાદ શું ભારતીય માર્કેટ્સ ફરી એકવાર તેજી બતાવશે કે કેમ, તેના પર આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. લગભગ 150 થી 200 પોઈન્ટ આસપાસની તેજી તમને અત્યારે ફિલહાલ બતાવવાનો પ્રયત્ન ગિફ્ટ નિફ્ટી કરી રહ્યો છે. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ એક બહુ રસપ્રદ ડેવલપમેન્ટ આ યુદ્ધ દરમિયાન થઈ રહ્યું છે. પાકિસ્તાન અત્યારે ફિલહાલ ઈરાન અમેરિકા યુદ્ધમાં મધ્યસ્થી કરવા માટેની ઓફર આપી રહ્યું છે. હવે પાકિસ્તાને આ માટે થઈને જે ઓફર આપી તેમાં ટ્રમ્પ સાહેબ અને તહેરાન એટલે કે ઈરાન તરફથી તેને મિશ્ર પ્રતિસાદ આપવામાં આવ્યો છે. શું થયું તમે જુઓ. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં કટોકટી વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે યજમાનીની તૈયારી બતાવી. યજમાની એટલે કઈ રીતે કે તમારે વાતચીત કરવી હોય તો તમે પાકિસ્તાન આવો, અમે તમને જગ્યા આપીએ, તમે શાંતિથી બેસો અને યુદ્ધને પૂર્ણ કરો. આ બંને દેશો વચ્ચે વ્યાપક સમાધાન લાવવાના હેતુથી પાકિસ્તાન યજમાની કરવા તૈયાર છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જે શાહબાઝ શરીફે પોતે ટ્વીટ કર્યું હતું તેનો સ્ક્રીનશોટ શેર કર્યો. શાહબાઝ શરીફની પોસ્ટનો સ્ક્રીનશોટ ટ્રમ્પ સાહેબે શેર કર્યો અને એવું બતાવ્યું કે જો અમારી વાતચીત ચાલે છે. મિડલ ઇસ્ટના પ્રાદેશિક નેતાઓ આ યુદ્ધનો અંત લાવવા માટે સક્રિય રીતે રાજદ્વારી એટલે કે ડિપ્લોમેટિક પ્રયાસો કરી રહ્યા છે અને હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી મંત્રણાની સ્થિતિ અને ભવિષ્ય હજુ પણ અસ્પષ્ટ છે. બંને પક્ષો તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે અને એક તરફ શાંતિ માટેની વાટાઘાટોની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અમેરિકન સંરક્ષણ વિભાગ પોતાની લશ્કરી તૈયારીઓ પણ મજબૂત કરી રહ્યું છે.
પેન્ટાગોનની મિડલ ઇસ્ટમાં આશરે 3000 સૈનિકો તૈનાત કરવાની યોજના પર છે. એક બાજુ શાંતિ વાર્તાલાપ ચાલે છે, બીજી બાજુ સૈનિકોને તૈનાત કરવાની વાતો ચાલે છે. અમેરિકન આર્મીની 82મી એરબોર્ન ડિવિઝનના આશરે 3000 સૈનિકોને તૈનાત કરવાની યોજના છે. એરબોર્ન એટલે સીધા પ્લેનમાંથી ઉતરે અને જમીન પર સીધું યુદ્ધ શરૂ થઈ જાય. આ સૈન્ય હિલચાલ પણ દર્શાવે છે કે ગ્રાઉન્ડ પર સ્થિતિ હજુ પણ સંવેદનશીલ જોવા મળી રહી છે. આ તરફ ઈરાને યુએનને એક પત્ર લખ્યો છે અને આમાં લખ્યું છે કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી બિન દુશ્મન જહાજોને પસાર થવા દઈશું. ઈરાને આ પત્ર લખ્યો છે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રને. ગ્લોબલ ઓઇલ સપ્લાયની કટોકટી વચ્ચે આ એક બહુ મહત્વપૂર્ણ જાહેરાત ઈરાને કરી છે અને અમેરિકા અને ઇઝરાયલ સામે ચાલી રહેલ ભીષણ યુદ્ધ અંગે આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન અને યુએનએસસી આ બંનેને આ માહિતી આપી. તેમણે કહ્યું કે હોર્મુઝની સમુદ્રધુનીમાંથી બિન દુશ્મન જહાજો એટલે કે અમેરિકા અને ઇઝરાયલ સિવાયના જે જહાજો છે તે હવે પસાર થઈ શકશે. આ યુદ્ધને કારણે હોર્મુઝમાં થતો આંતરરાષ્ટ્રીય વેપાર લગભગ સંપૂર્ણપણે જે અટકી ગયો હતો તે ફરી એકવાર શરૂ થઈ રહ્યો છે અને આ વિશ્વના લગભગ 5મા ભાગનું ક્રૂડ ઓઇલ અને એલએનજી એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ આ બંને જે છે તે જળ માર્ગેથી અહીંયાથી પસાર થાય છે. આ સંઘર્ષને કારણે ઓઇલના સપ્લાય ચેઇનમાં મોટો વિક્ષેપ ઊભો થયો છે અને ઈરાનના નવા વલણને કારણે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસના સપ્લાયમાં થોડી રાહત મળી રહેશે. તો આ એક બહુ મોટો સંકેત ઈરાને આપેલો છે. પરંતુ એક બાજુ ટ્રમ્પ સાહેબ જુઓ કહે છે કે અમે શાંતિ વાર્તાલાપ કરી રહ્યા છે, બીજી બાજુ અમુક અહેવાલો એવા આવી રહ્યા છે કે અમેરિકા મિડલ ઇસ્ટમાં હજારો સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલે છે દરરોજ નવા વળાંકો આવે છે અને એક તરફ શાંતિ મંત્રણાની ચર્ચાઓ ચાલે છે, બીજી બાજુ અમેરિકા મિડલ ઇસ્ટમાં સૈન્ય તાકાત વધારી રહ્યું છે. ઈરાન સાથે ફળદાયી એટલે કે ફ્રૂટફુલ વાતચીતના દાવા વચ્ચે અમેરિકાની સૈન્ય હિલચાલ તેજ થઈ ગઈ છે. ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલાની ધમકી મુલતવી રાખ્યાના બીજા જ દિવસે આ નિર્ણય લેવામાં આવ્યો. અમેરિકા આગામી સમયમાં મિડલ ઇસ્ટમાં વધુ હજારો સૈનિકોને તહેનાત કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. અમેરિકાની બેવડી રણનીતિને કારણે વિશ્વભરમાં અસમંજસ ફેલાઈ છે અને વાટાઘાટો થતો હોવા છતાં પણ વોશિંગ્ટન કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે તેવું પણ અહીંયાથી સંકેત તમને મળી રહ્યો છે. મિડલ ઇસ્ટમાં અમેરિકન સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. તણાવ હજુ પણ યથાવત છે તેવું તમે માની લો, કારણ કે ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર બોમ્બમારો કરવાની જે ધમકી છે તે હાલ પૂરતી મુલતવી રાખી છે. આવી સ્થિતિમાં ફળદાયી વાટાઘાટો થઈ રહ્યો છે તેવું તેમણે કહ્યું. એક બાજુ શાંતિ વાટાઘાટોની વાત અને બીજી બાજુ હજારો નવા સૈનિકોના જમાવડાના રિપોર્ટ્સ સામે આવવા આ બિલકુલ સારા સંકેતો નથી અને આના કારણે અસમંજસ ઊભી થઈ રહી છે કે કયા સમાચાર પર ભરોસો કરવો. અત્યારે માત્ર અને માત્ર વાતો થઈ રહી છે તેવું તમે અહીંયા સમજી લો. હવે ઈંધણ સપ્લાયની જે કટોકટી છે તેને લઈને ભારતે નવા આદેશ આપ્યા. ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરો, નેચરલ ગેસ માટે ખાસ વાત કરવામાં આવી છે. ભારતે આ નિર્ણય લીધેલો છે. હવે જે વૈશ્વિક એનર્જી માર્કેટમાં કટોકટી છે ત્યારે મંગળવારે એક મોટો નિર્ણય ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યો અને દેશમાં ઈંધણ સપ્લાયના વિકલ્પો વધારવા માટે અને ભવિષ્યમાં જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ આદેશ કરવામાં આવ્યો છે. નેચરલ ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે એક સત્તાવાર આદેશ જાહેર કરાયો છે. નેચરલ ગેસના વિસ્તરણમાં આવતા તમામ અવરોધોને દૂર કરવા સત્તાવાર આદેશ કરાયો છે, જેમાં આંતરરાષ્ટ્રીય સંઘર્ષને કારણે ગ્લોબલ શિપિંગ અને ગેસ સપ્લાય ચેઇનને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારત માટે સૌથી મોટી ચિંતા હોર્મુઝની સમુદ્રધુનીને લગભગ બંધ થઈ જવાની છે. ત્યારે 40% ક્રૂડ ઓઇલ આપણું આ જ રૂટથી આવે છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતને સપ્લાય પૂરો પાડતી ગલ્ફ દેશોની લિક્વિફિકેશન સુવિધાઓને અત્યારે નુકસાન પહોંચ્યું છે. આવી સ્થિતિમાં લિક્વિફિકેશન સુવિધાઓને થયેલા નુકસાન અને શટડાઉનને કારણે સ્થિતિ ગંભીર છે અને એલપીજી અને નેચરલ ગેસના સપ્લાયની આ અછત હજુ લાંબા ગાળા સુધી યથાવત રહેશે તેવી શક્યતા છે. ત્યારે મંત્રાલયે દેશમાં પાઇપલાઇન નિર્માણની કામગીરીને અત્યંત ઝડપી બનાવવા કહ્યું છે. આ લાંબા ગાળાની સમસ્યાનો સામનો કરવા માટે પાઇપલાઇન ઝડપી બનાવવામાં આવી છે અને સમગ્ર ભારતમાં પાઇપ્ડ નેચરલ ગેસનો ઉપયોગ વધારવાનો ભાર મુકાયો છે. મતલબ સિલિન્ડરનો યુઝ બને એટલો ઓછો થાય અને લોકો વધારેમાં વધારે પીએનજી કનેક્શન્સ એટલે કે પાઇપલાઇન નેચરલ ગેસ જે છે તે લે, તે અહીંયાથી ખાસ પ્રયાસ શરૂ કરાયા છે. પાઇપલાઇન નિર્માણ માટે પણ જમીન અને મંજૂરીઓના અવરોધો દૂર કરવા માટે એક માળખું બનશે કે જેથી વધુમાં વધુ ઘરોમાં પીએનજી કનેક્શન્સ આવે. તો આ એક પ્રયાસ સરકારે કર્યો છે. ક્રૂડ ઓઇલ પર ગઈકાલે બહુ મોટા જે છે તે સંકેતો જોવા મળ્યા. $500 મિલિયન કોઈએ દાવ લગાવ્યો. ઓઇલ માર્કેટમાં જ્યારે 15%નો મોટો કડાકો હતો, ટ્રમ્પ સાહેબે જે ઈરાન સાથેની વાતચીતની જાહેરાત કરી એ પહેલાં આશ્ચર્યજનક ટ્રેડિંગ ગતિવિધિઓ ક્રૂડ ઓઇલમાં જોવા મળેલી અને કોમોડિટી માર્કેટમાં ભારે ઉથલપુથલ થઈ.
ટ્રમ્પે ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો 5 દિવસ માટે મુલતવી રાખવાની જે જાહેરાત કરી હતી એ પહેલાં, એના 15 મિનિટ પહેલાં જ ઇનફેક્ટ ટ્રેડર્સે ક્રૂડ ઓઇલના ભાવ પર મોટો દાવ રમ્યો હતો અને $1.5 અબજ એટલે કે અંદાજે $500 મિલિયન જંગી દાવ ખેલવામાં આવ્યો. ટ્રમ્પની જાહેરાત આવતાની સાથે જ ગ્લોબલ ઓઇલ માર્કેટમાં અચાનક જ ભારે વેચવાલી શરૂ થઈ ગયેલી અને જે અગાઉ ટ્રમ્પે ઈરાનને સોમવાર સુધીમાં અલ્ટિમેટમ આપેલું હતું, તો હોર્મઝની સમુદ્રધુનીથી ફરી એકવાર વેપાર માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું. જો ઈરાન આમ નહીં કરે તો પાવર પ્લાન્ટ્સનો ખાત્મો બોલાવીશું તેવું કરવામાં આવેલું. તો આ સવાલો ઊભા કરે છે કે એક્ઝેક્ટ ટ્રમ્પ સાહેબના અનાઉન્સમેન્ટના 15 મિનિટ પહેલાં જ કોઈએ $500 મિલિયન દાવ કઈ રીતે ખેલ્યો? શું તેની પાસે કોઈ ઇન્ફોર્મેશન હતી કે કેમ? આ એક બહુ મોટો સવાલ બને છે અને ક્રૂડમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે ને અત્યારે ફિલહાલ તેલનો ખેલ જે ચાલી રહ્યો છે તેને લઈને બહુ મોટા સવાલો તો ઊભા થઈ જ રહ્યા છે. એટલે કે જાહેરાત થાય તે પહેલાં જ આટલું મોટું ટ્રેડિંગ કોણ કરી ગયું, કેવી રીતે થયું, આ બહુ મોટો સવાલ અત્યારે ફિલહાલ બને છે. આ તરફ જર્મનીએ ટ્રમ્પ સાહેબની ટીકા કરી છે. શું કહ્યું? તેમણે વિનાશકારી ભૂલ ગણાવી છે જર્મનીએ જે ઈરાન યુદ્ધ છે તેને. મંગળવારે બર્લિનમાં જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટેઇનમાયર તેમણે આ પ્રતિક્રિયા આપી અને કડક પ્રતિક્રિયા આપી છે ઈરાન યુદ્ધને લઈને અને કહ્યું કે ટ્રમ્પે આ જે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરીને યુદ્ધ કર્યું છે તે વિનાશકારી ભૂલ છે. ટ્રમ્પ સાહેબ માટે આટલા આકરા શબ્દો સ્ટેઇનમાયરે આ પહેલાં ક્યારેય ઉદ્ગાર્યા નથી અને આ સ્પષ્ટ શબ્દોમાં જર્મની રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે આ ટ્રમ્પનો જે બીજો કાર્યકાળ છે તે નુકસાનકારક વળાંક લઈને આવ્યો છે સંબંધોમાં. જર્મની અને તેના સાથી દેશો અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક મોટો વળાંક લઈને આવ્યા છે અને જર્મન રાષ્ટ્રપતિની ભૂમિકા મોટા ભાગે આમ તો ઔપચારિક રહેતી હોય છે, પણ આવા પ્રકારનું સ્ટેટમેન્ટ સંબંધોમાં સીધી અસર જરૂર પહોંચાડે છે. તેઓ અન્ય રાજનેતાઓ, જે આ રાષ્ટ્રપતિ છે જર્મનીના, તેઓ અન્ય રાજનેતાઓ કરતાં વધુ મુક્તપણે પોતાના વિચારો રજૂ કરી શકતા હોય છે. ત્યારે રાષ્ટ્રપતિ સ્ટેઇનમાયરે આ ટિપ્પણી જર્મન ચાન્સેલરની ટીકાઓ કરતાં વધુ કડક શબ્દોમાં આપી છે અને ફ્રેડરિક મર્ઝની દ્વારા જે કરવામાં આવેલી ટીકાઓ છે, જેઓ અત્યારે ફિલહાલ ચાન્સેલર છે જર્મનીના, તેના કરતાં પણ વધુ કડક ટિપ્પણી જે છે તે સ્ટેઇનમાયરે કરી છે. ચાન્સેલર મર્ઝ અત્યાર સુધી આ યુદ્ધની કાયદેસરતા અંગે પ્રશ્નોના સીધા જવાબો આપવાનું ટાળતા હતા, પરંતુ સ્ટેઇનમાયર સાહેબ જે છે જર્મનીના રાષ્ટ્રપતિ, તેમણે તો કંઈક અલગ જ લેવલ પર જઈ અને આ યુદ્ધની તો ટીકા કરી છે, ટ્રમ્પ સાહેબની પણ ટીકા અહીંયાથી ખાસ કરી છે. એટલે યુરોપિયન દેશો અને અમેરિકા વચ્ચે સંબંધોમાં વધુ ખટાશ આવી રહી છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ તરફ આઈપીએલને લઈને મોટા સમાચાર છે દર્શક મિત્રો. બિરલા ગ્રુપ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને બ્લેકસ્ટોનનું કન્સોર્શિયમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ખરીદવા જઈ રહ્યું છે. $1.78 બિલિયન અબજ બેઝિકલી અહીંયાથી ખાસ ડીલ થઈ છે. અંદાજે તમે જુઓ ને તો 14,800 કરોડ રૂપિયાની આ ડીલ થઈ ગણાય. બેઝિકલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જે ડિયાજીઓ ગ્રુપ છે તેમણે વેચ્યું અને આમણે ખરીદ્યું છે અને બહુ જ ફેમસ કહી શકાય તેવા પ્રકારની ફ્રેન્ચાઇઝીસમાંથી એક છે આરસીબી અને હવે તો ફાઇનલી છેલ્લે તેઓ જે છે તે ટાઇટલ પણ જીત્યા હતા કે જેને કારણે આ ફ્રેન્ચાઇઝીની લોકપ્રિયતામાં ખાસો વધારો થયો હતો. ત્યારે બ્લેકસ્ટોન મોટી વૈશ્વિક રોકાણકાર કંપની છે. આદિત્ય બિરલા ગ્રુપ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોનનું કન્સોર્શિયમ છે કે જેમણે આ ખરીદી કરી છે. તો યુનાઇટેડ સ્પિરિટ્સ બ્રિટનની અગ્રણી બેવરેજ કંપની ડિયાજીઓની ભારતીય શાખા છે. તો આ પણ એક તમે ખાસ ધ્યાન રાખો. આગળ વધી અને હવે એફઆઈઆઈ અને ડીઆઈનો સંકેત દર્શક મિત્રો તમને ફટાફટ જણાવી દઈએ. ગઈકાલે વિદેશી રોકાણકારો ઓબ્વિયસલી ભારતીય માર્કેટ્સમાં ફરી એકવાર જે છે તે વેચવાલી કરીને ગયા છે. 8,000 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં વેચવાલી, કે જ્યારે તમે 400 પોઈન્ટ ઉપર આવીને બંધ થયા તેમ છતાં કેશમાં વેચવાલી. અચ્છા, ફ્યુચર્સ પણ વેચ્યા. કેટલા? 209 કરોડના નિફ્ટીના નવા ફ્યુચર્સની વેચવાલી છે. જ્યારે માર્કેટ રિકવર થઈ રહ્યું છે ત્યારે પણ 735 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ પણ વેચ્યા છે. જુઓ તમે, ગઈકાલે બેંક નિફ્ટી 2% તેજી બતાવતો હતો, તેમ છતાં ફ્યુચર્સ વેચ્યા છે. સામે ડીઆઈએસે 5867 કરોડની ખરીદદારી કરી છે. 180 કરોડના મિડકેપ સિલેક્ટના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે. ઓપ્શન્સ આપી દો નેક્સ્ટ સ્લાઇડ. ઓપ્શન્સની અંદર તમે નજર કરો તો ત્યાં હેવી વેચવાલી છે, કારણ કે ગઈકાલે નિફ્ટીની એક્સપાયરી હતી. તો સમજમાં આવે કે ચલો ઓપ્શન્સની એક વખત નિફ્ટીમાં બાજુ પર મૂકીએ તો બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં વેચવાલી છે, ફિન નિફ્ટીના ઓપ્શન્સમાં થોડી ખરીદદારી છે અને નીચે સ્ટોક ફ્યુચર ઓપ્શન જુઓ તો ત્યાં પણ તમને થોડી એવી વેચવાલી જોવા મળી રહી છે. પણ તમારા માટે ગઈકાલે સારી વાત એ છે કે ઇન્ડિયા વિક્સ જે છે તે બેઝિકલી ઘટીને બંધ થયો છે, એટલે એક સંકેત જરૂર સારો છે. વિક્સનો ચાર્ટ આપો સ્ક્રીન પર. 24.74નો બંધ હતો, એટલે આવી પરિસ્થિતિમાં વોલ્ટિલિટી ઇન્ડેક્સ જે છે તે એક થોડો સુધારો જરૂર બતાવતો જોવા મળ્યો છે. ગઈકાલે થોડો કૂલ ઓફ થયો છે, બટ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે હવે તમે 22ને નીચે આવી જાઓ. જો 22ને નીચે આવી જશો ને તો કમ્ફર્ટ મળશે, નહીં તો અત્યારે તો ફિલહાલ વોલ્ટિલિટી ઇન્ડેક્સ ચિંતાનું કારણ અપાવી રહ્યો છે. તો દર્શક મિત્રો,
આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં આપણે સમજવાની કોશિશ કરી જે ગિફ્ટ નિફ્ટીનો ગેપ અપ ઓપનિંગનો સંકેત મળે છે તે ગિફ્ટ નિફ્ટી ઉપલા સ્તરોથી થોડો કૂલ ઓફ જરૂર થયો છે 250 પોઈન્ટ આસપાસની મજબૂતી હતી તે ઘટી છે થોડી તો આ એક મુદ્દો જરૂર તમે ધ્યાન પર રાખો આ સાથે જ દર્શક મિત્રો આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ એક વિરામ અને વિરામ બાદ મારા સહયોગી અજય અને યોમિક લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ આજના 20 મહત્વપૂર્ણ શેર્સ પર નજર કરીશું બ્રેક બાદ